ભાઈ આ દરગાહની વાત કરીએ તો બહુ જૂની છે એવું કહેવામાં આવે છે। બહુ સાહેબભાઈ તમારો પ્રશ્ન બહુ વ્યાજબી અને યોગ્ય છે। ખરેખર મેં જે જાણ્યું છે કે આ દરગાહ શરીફ આ મજાર શરીફ હિજરી સન એટલે કે ઇસ્લામી તારીખ મુજબ જોઈએ તો 1300 થી વધુ વર્ષ જૂની આ દરગાહ શરીફ છે અને આ મજાર શરીફ પણ 1300 વર્ષ જૂનું છે। અને એ પણ અત્યારે ઉલ્લેખનીય છે કે મારા અંદાજ મુજબ લગભગ 135-40 વર્ષ પહેલા આપણા ભાવનગરના મહારાજા સાહેબે તમામ મકબરો તમામ બજાર શરીફ અને ફરતું ગ્રાઉન્ડ અને તે તાંબાના પત્ર પર લખીને આપ્યું હતું અને એમના હયાતીમાં આ બજાર શરીફ બનાવવામાં આવ્યું છે। તે પણ એક આપણા ભાવનગર શહેર જિલ્લાની કોમી એકતા અને ભાઈચારાનું એક પ્રતીક છે। ભાવનગર નજીકના બુધેલ ગામે આવેલા હજરતગંજ શહીદ અલી ઉમર શાહબુદ્દીન બાપુનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો। આ ઉર્સ પ્રસંગે સંદલ શરીફનું શાનદાર જુલુસ બુધેલ ગામમાં ફર્યું હતું। ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ સૈયદ હાસમ બાપુ હૈદરુસીના હાથે ચડાવવામાં આવ્યું હતું। ત્યારબાદ ચાદર શરીફ સલાતો સલામ ન્યાજ મિલાદ સામૂહિક દુઆઓ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। તેમજ દરગાહ શરીફના પટાંગણમાં આવેલ નવગજ પીરની દરગાહ શરીફમાં પણ સંદલ શરીફ ચાદર સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતા અને ભાઈચારાના પણ અહીં દર્શન થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફ હિજરી સન મુજબ 1300 વર્ષથી વધુ વર્ષો જૂની આ દરગાહ શરીફ આવેલી છે। આ ઉર્સ શરીફને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદિમ મરહુમ લાલશાહ કાળુશાહ સૈયદના પરિવારજનો તેમજ કાળુભાઈ બેલીમ જાહિદભાઈ મદરા સાહિલભાઈ ખોલિયા હનીફભાઈ ચાવાળા મજીદભાઈ સોલંકી સાણોદર અલારકભાઈ સોલંકી સાણોદર મુન્નાભાઈ આગરિયા અહમદભાઈ સૈયદ અબ્દુલભાઈ મદરા ગિરિરાજસિંહ ગોહિલ નિલેશભાઈ શાહ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તંત્રી જાહિદ મદરા સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર। बारगाह में इसको कबूल फरमा और कुतुब अब्दाल की बारगाह में इसको कबूल फरमा तमाम औलिया इकराम की बारगाह में इसको गंज सईद पीर का दामन
الكلام شكر رفاق الشعب اللهم امين امين. ثم يا حبيبي تمام كل شيء انا بريشان دور امين جيتا بين ماجندا بريشان بلا بلا बीमार को शिफात आमीन बे नमाज को मस्जिद आमीन तमाम की मुश्किलात परेशान दूर कर दे आमीन जीता बे नमाज को मस्जिद परेशान बला बला बीमार को शिफात आमीन बे नमाज को मस्जिद आमीन દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા ભાવનગર શહેર નજીકના બુધેલ ગામે આવેલા હજરત રોશન જમીર ગંજ શહીદ રહેમતુલ્લાહનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્સ પ્રસંગે આપણે એક શાનદાર સંદલ શરીફનું જુલુસ કે જે બુધેલ ગામમાં ફરે છે તે મુજબ આજે પણ આ સંદલ શરીફનું જુલુસ પૂરા બુધેલ ગામમાં ફર્યું હતું। जुलूस बाद अपने दरगाह शरीफ ની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ મોડી સાંજે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નિયાઝ શરીફનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। નિયાઝ શરીફ બાદ મોડી રાત્રે આપણે ઈશાની નમાઝ બાદ દરગાહ શરીફની અંદર મિલાદ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે હજરત રોશન જમીર ગંજ શહીદ રહેમતુલ્લાહના દરબારમાં જે પ્રમાણે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ પ્રમાણે આ દરગાહ શરીફની અંદર હિન્દુ ભાઈઓ પણ આવે છે। આ દરગાહ શરીફ આપણી કોમી એકતા અને ભાઈચારાનો પ્રતીક છે। આપણે અલ્લાહ તાલાના દરબારમાં અને ખાસ કરીને આજે ઉર્સ શરીફ છે હજરત રોશન જમીર ગંજ શહીદ રહેમતુલ્લાહનો આપણે દરબાર એમના દરબારમાં પણ દુઆ કરીએ કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા ભાઈચારો કાયમ રહે, આપણો ભારત દેશ વિકાસ કરે, આપણો ભારત દેશ પ્રગતિ કરે તેવી ખાસ દુઆ કરીએ।